આજે આપણે કલીલોના સ્કંદન વિશે અભ્યાસ કરવાનો છે। આ ટોપિક પણ કલીલમય દ્રાવણોના વિદ્યુતકીય કાર્યમાં જ આનો સમાવેશ થાય। તો સમજો સ્કંદન થવું કોને કહેવાય? સ્કંદન થવું એટલે કે સોલનો નાશ થવો। સાદી ભાષામાં ઈંડાની જરદી છે, બરાબર છે, તમે એને ગરમ કરો છો ત્યારે ઘન અવસ્થામાં આવી જાય છે, સોલનું સ્કંદન થયું કહેવાય। દૂધ છે, દૂધમાં તમે એસિડ નાખો છો, દૂધ ફાટી જાય છે અને દૂધની અંદર તો કે પનીર બની જાય છે, એટલે કે અહીંયા દૂધનું સ્કંદન થયું તેમ કહેવાય મિત્રો, બરાબર છે। એવા તો ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ આપણે। તો અહીંયા સ્કંદનનો અર્થ થાય અવક્ષેપિત થવું। મિત્રો સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો સોલ હોય, બરાબર છે, આ સોલની ઉપર ધન વીજભાર કે ઋણ વીજભાર, સોલના કલીલમય કણો પર ધન વીજભાર કે ઋણ વીજભાર, ટૂંકમાં જે કલીલ કણો છે એ વીજભારિત હોય છે અને સમાન પ્રકારના વીજભારને કારણે જ તેઓ સમુચ્ચયિત થયા વગર, બરાબર છે, એટલે કે ભેગા થયા વગર તેઓ એકબીજાથી દૂર રહીને તો કે કલીલ દ્રાવણનું નિર્માણ કરી શકે છે। તો મિત્રો કોઈ રીતે જો આ કલીલ કણો પરનો જે એક સરખો સમાન વીજભાર છે, ધન તો ધન, ઋણ તો ઋણ, +2+2, -3 જે પણ હોય, જો કલીલ કણ પરના વીજભારને દૂર કરી નાખવામાં આવે, એટલે કે કલીલ કણને વીજભાર રહિત કરવામાં આવે, તો શું થાય? તો તેમની વચ્ચેનું અપાકર્ષણ ઘટે અને અપાકર્ષણ ઘટે તો આ કણો એકબીજાની નજીક આવે, નજીક આવીને સમુચ્ચયિત થાય, એકત્રિત થાય અને પછીથી એ અવક્ષેપિત થઈને તળિયે બેસી જાય। તો મિત્રો સ્કંદન કોને કહેવાય? ધ્યાન આપો, કલીલમય કણોની સમુચ્ચયિત થઈ તળિયે બેસી જવાની જે ક્રિયા છે એને કલીલોનું સ્કંદન અથવા અવક્ષેપણ કહેવાય। અંગ્રેજીમાં એને કોએગ્યુલેશન અથવા પ્રેસિપિટેશન કહેવાય મિત્રો। તો પહેલા આપણે લાયોફોબિક સોલના સ્કંદનની વાત કરીશું અને પછી લાયોફિલિક સોલના સ્કંદનની વાત કરીશું। લાયોફોબિક સોલનું સ્કંદન 5 અલગ અલગ રીતે થઈ શકે છે। ઇલેક્ટ્રોફોરેસિસ, આપણે હમણાં જ જોયું ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, બરાબર છે। ત્યાર પછીથી વિરુદ્ધ વીજભારવાળા સોલનું મિશ્રણ કરવાથી, સોલને ઉકાળવાથી, સતત પાર્સલેશન એટલે કે સતત એનું તો કે ડાયાલિસિસ કરવામાં આવે તો, અને વિદ્યુત વિભાજનના ઉમેરણ દ્વારા, દરેકને આપણે તબક્કાવાર એક પછી એક આ બધી પદ્ધતિ વડે સોલના સ્કંદનનો અભ્યાસ કરીશું। શરૂઆતમાં જો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોફોરેસિસ વડે। ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે વિદ્યુત કણ સંચલન અથવા સંચાલન। તો મિત્રો આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે યુ આકારની જે કાચની નળી હતી એમાં સોલ ભરીને એની અંદર વિદ્યુત ધ્રુવ દાખલ કરીને, બરાબર છે, જ્યારે હાઈ વોલ્ટેજ, જ્યારે વિદ્યુત ધ્રુવ વિદ્યુત પોટેન્શિયલના દબાણ હેઠળ એટલે કે વિદ્યુત ધ્રુવ પસાર કરવામાં આવે છે ત્યારે સોલના કણો છે એ એમની પર જે કણો છે એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પર તે ભેગા થઈ જાય છે। તો એ ઘટનાને સમુચ્ચયિત થવું કહેવાય, અવક્ષેપિત થવું કહેવાય, સોલનો નાશ થાય છે। આર્સેનિયસ સલ્ફાઇડનું ઉદાહરણ લઈએ તો આર્સેનિયસ સલ્ફાઇડ છે નેગેટિવ વીજભાર ધરાવે છે, એથી એ પોઝિટિવ એનોડ પર જઈને ભેગા થાય છે, સ્કંદિત થાય છે અને એને આ દ્વારા તેનું અવક્ષેપણ થાય છે તેમ કહી શકાય। સ્કંદન પૂર્વ અવક્ષેપણ પૂર્વ સેમ છે। બીજા નંબરે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલનું જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે પણ સ્કંદન થાય છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પેલા સમજી લો, અહીંયા મારી પાસે સજ્જડ ફેરિક ઓક્સાઇડનો સોલ છે અને બીજી તરફ આર્સેનિયસ સલ્ફાઇડનો મારી પાસે સોલ છે। ફેરિક ઓક્સાઇડનો જે સોલ છે ધન વીજભારિત સોલ છે અને સલ્ફાઇડ પ્રકારના સોલ હંમેશા ઋણ વીજભારિત હોય છે। તો આ બંને પ્રકારના સોલનું એક સરખા પ્રમાણમાં જ્યારે મિશ્રણ લેવામાં આવે, એક સરખા પ્રમાણમાં જ્યારે સોલ લેવામાં આવે અને પછી એ બંનેનું જ્યારે મિશ્રણ કરવામાં આવે, આ બંનેને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય? તો કે આ બંને પ્રકારના કણો, આ ધન વીજભારિત, ઋણ વીજભારિત આકર્ષિત થાય અને અવક્ષેપિત થઈ જાય, એટલે શું થશે? અહીંયા અવક્ષેપણ થશે। બીજા શબ્દો શું કહેવાય? સ્કંદન થશે। વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલ કણો છે એકબીજા સાથે આકર્ષીને જોડાઈ જશે, સમુચ્ચયિત થશે અને તે અવક્ષેપિત થઈ જશે। આ રીતે સોલનું સ્કંદન થશે। મિત્રો હવે આપણે બાકીની 3 પદ્ધતિઓ જોઈએ સોલના સ્કંદન માટેની। તો ત્રીજી છે ઉકાળવાથી સોલનું સ્કંદન। મિત્રો તમે જ્યારે લાયોફોબિક પ્રકારના સોલને તમે જ્યારે ઉકાળો એટલે શું થાય? ઉષ્મા મળે, ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જા રૂપાંતર થાય। આ ગતિ ઉર્જાને કારણે અણુઓ અથડાય। એ પહેલા મિત્રો આપણે ભણી ગયા કે કોઈ પણ અધિશોષકને
જ્યારે ગરમ કરવામાં આવે તો એની ઉપર અધિશોષિત થયેલા કણો શું થાય, અવશોષણ પામે, દૂર થાય. તો અહીંયા શું થાય તો કે જ્યારે તમે સોલને ઉકાળો છો ત્યારે જે કલીલ કણો છે જેની ઉપર આયનો અધિશોષિત થયા છે એ શું થાય, અવશોષણ પામે, દૂર થાય અને એને કારણે કલીલ કણો વીજભાર રહિત બને. વીજભાર રહિત બને તો સમુચ્ચયિત થાય, સમુચ્ચયિત થાય તો અવક્ષેપિત થાય. તો ઉકાળવાથી શું થાય, સોલનું સ્કંદન થાય. ત્યાર પછી જોઈએ દીર્ઘસ્થાયી પાર્સેશન. મિત્રો તમે એની જગ્યાએ કન્ટિન્યુઅસ ડાયાલિસિસ, સતત ડાયાલિસિસ લખો તો પણ ચાલે. વી સ્ટડી ઇન ગુજલીસ, બરાબર છે, આપણે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ભણીએ છીએ. કન્ટિન્યુઅસ ડાયાલિસિસ, બરાબર છે, ગુજરાતીમાં એને સતત પાર્સેશન અથવા દીર્ઘસ્થાયી પાર્સેશન કહેવાય. આપણે ડાયાલિસિસની પ્રક્રિયા જોઈ જેના દ્વારા સોલનું શુદ્ધિકરણ કરી શકાય છે. પરંતુ આ ડાયાલિસિસની પ્રક્રિયા સતત કરવામાં આવે તો જે અધિશોષિત થયેલા આયનો છે એ પણ દૂર થઈ જાય અને એને કારણે સોલ છે એ વીજભાર રહિત બની જાય અને ફરી પાછા વીજભાર રહિત આવા કણો ભેગા થાય, સમુચ્ચયિત થાય, અવક્ષેપિત થાય અને તળી બેસીને સોલને નાશ કરે, જેને કહેવાય સોલનું સ્કંદન થવું, અવક્ષેપણ પામવું. એના પછીથી પાંચમી પ્રક્રિયા છે વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા. આ સૌથી અગત્યની પદ્ધતિ છે, વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા. મિત્રો ધારો કે તમારી પાસે જે સોલ છે એની અંદર કલીલ કણો છે પોઝિટિવ પ્રકારના વીજભારિત થયેલા છે, બરાબર છે. હવે એમાં તમે જ્યારે વધારે વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો એ વિદ્યુત વિભાજ્યના જે ઋણ આયન છે, બરાબર છે, એ આવા બે કલીલ કણો કે જે ધન વીજભરિત છે એ બંનેને નજીક લાવે, બંને આકર્ષાય, બંને ભેગા થાય. એવા ઘણા બધા કણો છે એ ભેગા થાય. આમ વીજભારિત કણો જે કણો છે એ ઋણ વીજભાર સાથે આકર્ષાઈને બધા જોડાતા જાય અને એને કારણે એનું અવક્ષેપણ થાય, બરાબર છે. તો વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા સોલના સ્કંદનને સમજવા માટે હાર્ડી અને સુઝ નામના વૈજ્ઞાનિકોએ આ નિયમ આપ્યા, બરાબર છે. હા, હજુ એક અગત્યનો પોઈન્ટ રહી ગયો અહીંયા. જો ધન વીજભારિત સોલ હોય અને ધન વીજભારિત સોલ ઋણ વીજભારિત આયનને આકર્ષીને, બરાબર છે, એની ઉપર જમા કરતો હોય, પ્લસ માઇનસ ન્યુટ્રલ થતું હોય, બરાબર છે, એટલે કે જે કણ છે એ વીજભાર રહિત બનતો હોય અને એને કારણે સમુચ્ચયિત થતું હોય. તો યાદ રાખો કે સોલનો જે વીજભાર છે એના કરતા જે વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન છે કે જે પેલા કલીલ કણની સાથે આકર્ષીને કલીલ કણને તટસ્થ કરી નાખે છે, વીજભાર રહિત કરી નાખે છે, આવા કણને આપણે સ્કંદન કરતા તરીકે ઓળખીશું, બરાબર છે. શું કે અહીંયા કલીલ કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે જે આયનનો ઉપયોગ થાય એને શું કહેવાય, સ્કંદન કરતા કહેવાય. જો નેગેટિવ પ્રકારનો આયન ધન વીજભારિત સોલને સ્કંદિત કરતો હોય તો નેગેટિવ આયન છે એને શું કહીશું, આપણે અહીંયા સ્કંદન કરતા કહીશું. સારું, હવે શું કે છે સોલના સ્કંદન માટે હાર્ડી અને સુઝના નિયમો. આ પણ એક અગત્યનો ટોપિક છે. હાર્ડી અને સુઝ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્વારા સ્કંદન ના પ્રયોગો દ્વારા એમણે બે નિયમો તારવ્યા. મિત્રો નિયમોને યાદ રાખવા કે તમે ખાલી આ બે વસ્તુ યાદ રાખશો ને તો પણ તમને સરળતાથી યાદ રહી જશે. શું કહે છે પેલા, સાઇન ઓફ ચાર્જ, બરાબર છે, એટલે કે વીજભારની સંજ્ઞા, બરાબર છે, ધન વીજભાર કે ઋણ વીજભાર. મારે ધન વીજભારિત સોલનું સ્કંદન કરવું હોય તો ઋણ વીજભારિત આયનની જરૂર પડે અને જો ઋણ વીજભારિત સોલનું સ્કંદન કરવું હોય તો ધન વીજભારિત આયનની જરૂર પડે. એટલે અહીંયા લખ્યું છે સ્ટેટમેન્ટ જુઓ, સોલના સ્કંદન માટે અસરકારક આયન, જેને શું કહીશું, સ્કંદન કરતા આયન કહીશું, એ છે કે જે કલીલ કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય. જો ધન વીજભારિત સોલ હોય તો ઋણ પ્રકારના આયન સ્કંદન કરતા તરીકે વર્તે. જો ઋણ વીજભારિત સોલ હશે તો ધન વીજભારિત પ્રકારના આયન સ્કંદન કરતા તરીકે વર્તે. સારું, એના પછીથી બીજું છે બેલેન્સ ઓફ ધી આયન. હવે ધારો કે નેગેટિવ સોલ માટે પોઝિટિવ આયનની જરૂર પડી તો પોઝિટિવ આયન પર +3 સંયુક્તા હોય, +2 ઓક્સિજન આપે કે +1 ઓક્સિજન આપે તો +3 +2 અને +1, બરાબર છે, ધન આયન તો છે પણ દાખલા તરીકે Al3+ છે, બરાબર છે, Mg2+ છે અને ધારો કે K+ છે તો જેટલું સંયુક્તા વધારે, જેની સંયુક્તા વધારે તે ધાતુ વધુ અસરકારક છે તેમ કહેવાય. એટલે શું કહે છે, વિદ્યુત વિભાજનની સ્કંદન શક્તિ એટલે સ્કંદન કરવા માટેની શક્તિ, બરાબર છે, એ આયનોની સંયુક્તાના સમપ્રમાણમાં હોય છે. સમજો અહીંયા શું કહેવા માંગે છે. ધારો કે ઋણ વીજભારિત મારી પાસે કલીલ છે, તેનું સ્કંદન આપણે કોણ જોઈએ, ધન આયન જોઈએ, બરાબર છે. તો ધન આયનની અંદર કોણ કોણ હશે તો કે Al3+ લઈએ દાખલા તરીકે,
Mg2 પ્લસ લઈએ અને ધારો કે Na પ્લસ લઈએ. ચલો આ ત્રણેયમાંથી સ્કંદન કરવાની શક્તિ સૌથી વધારે શેમાં હશે? અહીંયા લખી છે કે સંયુક્તના સમપ્રમાણમાં હોય છે. જેની સંયુક્તા વધારે એની સ્કંદન કરવાની શક્તિ કેવી હોય? વધારે હોય. જેની સંયુક્તા ઓછી હોય, બરાબર છે, આ બે માની ઓછી છે, તો સ્કંદન શક્તિ કેવી છે? ઓછી છે. હજુ સમજ પડી નહીં? તો ધ્યાન આપો મિત્ર, એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલની વાત કરી. ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલ કેવા હોય છે? ધન વીજભારિત હોય છે. તો જસ્ટ અહીંયા ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ છે. ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ છે મારી પાસે. FeOH થ્રાઇસ કેવો છે? પોઝિટિવ સોલ છે. કેવી રીતે ખબર પડી? કારણ કે FeOH થ્રાઇસ ઉપર કોણ અધિશોષિત થયું છે? તો કે Fe3 પ્લસ અધિશોષિત થયો છે. Fe3 અધિશોષિત થયો છે આ રીતે. હવે મારે એનું સ્કંદન કરવું છે. ચલો અહીંયા ચાર્જ કેટલો છે? ચલો આટલા આયનો જોડેલા છે, ઇમેજિન કરો. આપણે એક આયનના અનુસંધાનમાં વાત કરીએ. ચલો બે આયનના અનુસંધાનમાં વાત કરીએ. તો ધારો કે બે જ આયનની પર હોય તો +6 ચાર્જ થાય. હવે +6 ચાર્જને ન્યુટ્રલ કરવા માટે મારે -6 જોઈએ. તો -6 તરીકે હવે માઇનસ વીજભારની માઇનસ આની જરૂર પડે. કેટલા? -6 જોઈએ. તો તમે અહીંયા જુઓ. હવે ધારો કે અહીંયા લઉં છું FeCN6 4- ચાર્જ કેટલો છે? માઇનસ છે, બરાબર છે. પછી ધારો કે લઉં છું PO4 3-, પછી લઉં છું SO4 2-, અને પછીથી ધારો કે લઉં છું Cl-. તો જો ધારો કે ઇમેજિન કરો કે અહીંયા ટોટલ ધનવીજ ભાર છે એ ધારો કે +24 છે. તો મારે શું કરવું પડે? -24 આયનની જરૂર પડે. એટલા આયન જોઈએ કે જેને ટોટલ નેગેટિવ ચાર્જ -24 થતો હોય. તો મારે PO4 કેટલા લેવા પડે? PO4 3 છે, તો હું 8 લઉં તો એ -24 થઈ જશે, રાઈટ? જો હું FeCN6 4 લઉં, અહીંયા લઈ લો ધારો કે FeCN6 -4 લો, તો મારે કેટલા આયનની જરૂર પડશે? ફક્ત 6 આયનની જરૂર પડશે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા હું SO4 2- લઈ લઉં છું. SO4 2- લઈ લઉં છું. તો એ કેટલા લેવા પડશે? તો કેવા 12 આયનની જરૂર પડશે. તો -24 થશે. અને ધારો કે એક સંયોજક નેગેટિવ આયન હોય તો મારે કેટલા લેવા પડશે? તો કેવા 24 આયન લેવા પડશે. તો સ્કંદન શક્તિ સૌથી વધારે કોની થઈ ગઈ? -4 ચાર્જની. સૌથી ઓછી કોની થઈ ગઈ? -1 ચાર્જની થઈ ગઈ. તો ધન વીજભારિત સોલને સ્કંદન કરવા માટે નેગેટિવ આયનની જરૂર પડશે. એમાં જો આ -4 ધરાવતો આયન હશે એને, તો એની સંખ્યા સૌથી ઓછી હશે. એટલે કે સ્કંદન ક્ષમતા સૌથી વધારે કોની છે? FeCN6 -4 સંયુક્તાની, પછી -3 સંયુક્તાની, પછી -2 અને છેલ્લે -1 ની જરૂર પડશે. તો મિત્રો યાદ રાખો કે સ્કંદન શક્તિ બોલો, સ્કંદન ક્ષમતા બોલો કે સ્કંદન પાવર, કોએગ્યુલેશન પાવર બોલો, બધું એક છે. મિત્રો આ પ્રકારના પ્રશ્નો MCQ ના ફોર્મમાં JEE, NEET, ગુજકેટ, ગુજરાત બોર્ડ બધામાં સૌથી વધારે પૂછાતા પ્રશ્નો આ પ્રકારના છે. એક સ્કંદન શક્તિ પર અને બીજું સ્કંદન મૂલ્ય ઉપર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કંદન શક્તિ એન્ડ સ્કંદન મૂલ્ય? મીન્સ કોએગ્યુલેશન વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર વચ્ચે શું તફાવત છે એનો આપણે હવે અભ્યાસ કરીશું. મિત્રો આપણે જોયું કે કોઈ પણ ચાહે ધન વીજભારિત સોલ હોય ચાહે ઋણ વીજભારિત સોલ હોય, એનું સ્કંદન કરવા માટે જે આયનો છે એમાં ત્રિસંયોજક જે આયન છે +3 ધરાવતા, બરાબર છે, એની સંખ્યા ઓછી જોઈએ. +2 ની એનાથી વધારે જોઈએ અને +1 ની એનાથી પણ વધારે જોઈએ. આપણે હમણાં જ જોયું કે -24 કરવા માટે FeCN6 2- FeCN6 -4 વીજભાર ધરાવતાની સંખ્યા સૌથી ઓછી જોઈતી હતી, બરાબર છે, અને NaCl માં સૌથી વધારે જોઈતી હતી. તો તમે અહીંયા જુઓ કે સ્કંદન મૂલ્ય કોને કહેવાય?
સ્કંદન પહેલા તો સમજો સ્કંદન શક્તિ કોને કહેવાય. સ્કંદન શક્તિ બોલો કે સ્કંદન ક્ષમતા બોલો કે સ્કંદન પાવર બોલો, કોએગ્યુલેશન પાવર બોલો, બરાબર છે. બધું એક જ છે. પાવર કોને કહેવાય, ક્ષમતા કોને કહેવાય. તો સામાન્ય રીતે હમણાં જોયું તે પ્રકારે જો કોઈ ધન વીજભારિત જે સોલ છે, કલિલમય કણ છે, એમાં જો 30 સંયોજક આયન હશે તો એ ઓછામાં ઓછા જોઈશે, 20 સંયોજક હશે તો વધારે જોઈશે, એક સંયોજકમાં એનાથી પણ વધારે આયનની જરૂર પડશે. તો સ્કંદન શક્તિ કોને કહેવાય? તો કે કણોનું સ્કંદન કરવા માટે, કયા કણો? કલિલ કણોનું સ્કંદન કરવા માટે જેટલા ઓછા આયનની જરૂર પડતી હોય તે આયનની સ્કંદન શક્તિ વધારે છે તેમ કહેવાય. દાખલા તરીકે આપણે ફરીથી એક વખત લખીએ કે ધન આયન માટે, ધન સોલ માટે, ધન આયન માટે નહીં પણ ધન સોલ માટે ઋણ આયનની જરૂર પડે, બરાબર છે. તો આપણે શોર્ટમાં લખીએ કે 30 સંયોજક જો આયન હોય, 30 સંયોજક જો આયન હોય, બરાબર છે, તો ઓછી જથ્થામાં આયનની જરૂર પડશે, બરાબર છે. માટે એની સ્કંદન શક્તિ કેવી છે? વધારે છે. દ્વિસંયોજકની તો કે થોડીક વધારે જરૂર પડશે આયનોની, તો 30 સંયોજક કરતા દ્વિસંયોજકની સ્કંદન શક્તિ ઓછી છે તેમ કહેવાય. અને એ જ પ્રકારે પ્રાથમિક, બરાબર છે, એક સંયોજકની સ્કંદન શક્તિ, બરાબર છે, સૌથી ઓછી જોવા મળે, બરાબર છે. અહીંયા ઉદાહરણના આપણે સ્વરૂપમાં લખવું હોય તો PO4 3- PO4 3- ઓછા આયનની જરૂર પડશે. આ 3 પ્રકારના હશે તો કહીએ, બરાબર છે, ચાર્જ વધારે છે. SO4 2- આના કરતા વધારે જરૂર પડશે. અને ધારો કે Cl- હશે તો એના તો બહુ જ બધા આયનની જરૂર પડશે બેલેન્સ કરવા માટે. એ જ પ્રકારે જો ઋણ વીજભારિત, જો ઋણ સોલ હોય, ઋણ વીજભારિત સોલ હોય, ઋણ વીજભારિત સોલ હોય તો એમાં પણ જો ધન આયન ત્રિસંયોજક હોય, બરાબર છે, એટલે કે ધારો કે Al3+ હોય તો એની સ્કંદન શક્તિ, એની સ્કંદન શક્તિ, એની સ્કંદન પાવર, કોએગ્યુલેશન પાવર કેવો છે? સૌથી વધારે છે. એનાથી ઓછો કોનો હશે? Mg2+ નો. અને એનાથી ઓછો કોનો હશે? તો દાખલા તરીકે Na+ નો અથવા H+ આયનનો, બરાબર છે. તો અહીંયા તમે જુઓ છો તો ત્રિસંયોજકતાના એટલે કે સંયોજકતાના ઘટતા ક્રમમાં સ્કંદન શક્તિ ઘટે છે તેમ કહેવાય. હવે સ્કંદન મૂલ્યની વાત કરીએ. ડિફરન્સ છે મિત્રો બંનેમાં. અને જ્યારે આ પ્રકારના MCQ પૂછ્યા છે તો 90% વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી બેસતા હોય છે. તો જો સ્કંદન મૂલ્ય કોને કહેવાય? એક બીકર છે, એક બીકરની અંદર 1 લિટર કલિલમય દ્રાવણ સોલ લીધેલું છે, બરાબર છે. હવે એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનો છે અને એ વિદ્યુત વિભાજ્ય દ્વારા 2 કલાકમાં જે તે સોલનું, 1 લિટર સોલનું સંપૂર્ણપણે સ્કંદન થઈ જવું જોઈએ, બરાબર છે. અને અહીંયા જે જથ્થો છે ગમે તેટલો નથી ઉમેરવાનો વિદ્યુત વિભાજન, પરંતુ મિલીમોલમાં એટલે કે એકદમ ન્યૂનતમ પ્રમાણમાં એનું તો કે વિદ્યુત વિભાજનનું પ્રમાણ ઉમેરીને જ્યારે સંપૂર્ણ સ્કંદન 2 કલાકમાં જો થઈ જતું હોય તો તે જે અલ્પતમ જે જથ્થો છે જે વિદ્યુત વિભાજન ઉમેરેલો છે એને તે વિદ્યુત વિભાજનનું સ્કંદન મૂલ્ય કહેવાય. વ્યાખ્યા જો મિત્રો શું કહે છે? પહેલા તો 2 કલાકમાં સ્કંદન થવું જોઈએ. કેટલા લીટર દ્રાવણનું? તો કે 1 લિટર કલિલમય દ્રાવણનું, બરાબર છે. એના માટે જરૂરી વિદ્યુત વિભાજનનું પ્રમાણ કેવું લેવાનું છે? વિદ્યુત વિભાજનનું પ્રમાણ કેવું લેવાનું છે? અલ્પ પ્રમાણ લેવાનું છે. શેમાં? મિલીમોલમાં લેવાનું છે. તો તે વખતે બરાબર જે મૂલ્ય મળે આપણને વિદ્યુત વિભાજનનું એને શું કહેવાય? સ્કંદન મૂલ્ય કહેવાય. અને એનો એકમ શું થશે? મિલીમોલ પ્રતિ લિટર. મિત્રો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સ્કંદન ક્ષમતા, સ્કંદન શક્તિ અને સ્કંદન મૂલ્ય બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો સમજો અહીંયા શું કહેવા માંગે છે. ધારો કે અહીંયા લઉં છું, ધારો કે PO4 3- ધારો કે લઉં છું SO4 2- અને ધારો કે લઉં છું Cl-. મિત્રો તો તમે જો અગર મારે Fe3+ અધિશોષિત થયેલા આયન Fe3+ હોય અને તેવા સોલનું સ્કંદન કરવું હોય તો આમાં સૌથી વધારે કોણ જોઈશે? આ જોઈશે. તો સ્કંદનમાં સૌથી વધારે કોણ થશે? Cl- નું થશે. સ્કંદન મૂલ્ય સૌથી વધારે Cl- થશે, કારણ કે એના આને ક્યાં લેવા પડશે? વધારે લેવા પડશે. મિલીમોલમાં કેટલા લેવા પડશે? વધારે લેવા પડશે. એનાથી ઓછા SO4 2- ના.
અને એનાથી ઓછા PO4 3 માઇનસ લગાવવા પડશે. આમ તમે જુઓ તો અહીંયા વ્યસ્ત થઈ ગયું. જો અહીંયા Cl માઇનસ સૌથી ઓછું હતું. પાવર કોનું ઓછું છે? Cl માઇનસ નો. પણ મારે જ્યારે એને લેવો હોય તો કેવો લેવો પડશે? વધારે લેવો પડશે. તો એક્ઝામમાં તમને સ્કંદન શક્તિ પૂછી હોય અને તમે સ્કંદન મૂલ્યના આધારે જવાબ લઈને આવશો, આપી દેશો તો આમ આન્સર ખોટો પડશે. આપણે એને ફરીથી એક ટેબલ દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. અહીંયા આપણી પાસે ઋણ સોલના સ્કંદન માટે મને ધન વીજભારની જરૂર પડે. તો અહીંયા જુદા જુદા 3 વિદ્યુત વિભાજ્યના દ્રાવણ લીધેલા છે, HCl, BaCl2 અને AlCl3. એમાં ધન વીજભારિત આયન કયો છે? અહીંયા H+ આયન છે, અહીંયા Ba2+ આયન છે અને અહીંયા Al3+ આયન છે. અગર મિત્રો હું જો વાત કરતો હોય સ્કંદન શક્તિની જો વાત કરતો હોય, સ્કંદન શક્તિની વાત કરતો હોય તો શક્તિ કોની વધારે છે? તો કે Al3+ ની. બરાબર છે. સ્કંદન શક્તિ કોની વધારે છે? Al3+ ની. ધ્યાન આપજો અહીંયા Al3+, Ba2+ અને અહીંયા H+. તો સ્કંદન શક્તિ કોની વધારે છે? Al3+ આયનની. પણ તમે સ્કંદન મૂલ્ય જુઓ તો સ્કંદન મૂલ્ય કોનું વધારે છે? Cl માઇનસ સ્કંદન મૂલ્ય સૌથી વધારે છે, એટલે કે HCl નું H+ આયનનું સ્કંદન મૂલ્ય સૌથી વધારે છે. તો સ્કંદન મૂલ્યની જ્યારે હું વાત કરતો હોઉં તો અહીંયા અસમતા બદલાઈ જશે મિત્રો. H+ સૌથી વધારે થશે અને Al3+ સૌથી ઓછું થશે. એ પ્રકારે જો ધન સોળનું સ્કંદન કરવું હોય અને જો વિદ્યુત વિભાજનને આપણે દર્શાવીએ તો અહીંયા ધન આયન કોણ છે? અહીંયા ઋણ આયન લખવું પડશે. ધન સોળનું સ્કંદન કરવા માટે ઋણ આયનની જરૂર પડે. તો ઋણ આયન અહીંયા કોણ છે? નાઇટ્રેટ આયન. ધન આયન બધા સેમ છે. જો K+ છે, SO4 2- અને FeCN6 4-. બરાબર છે. તો અહીંયા તમે જુઓ, અગર હું સ્કંદન શક્તિની વાત કરું તો ત્રિસંયોજક હોય, તો સ્કંદન શક્તિ સૌથી વધારે. અહીંયા તો ચતુસંયોજક છે તો એની તો સૌથી વધારે થાય. તો અહીંયા રેશિયો કેવો આવશે? એટલે કે સમતા આ રીતે આવશે. બરાબર છે. NO3- ની સ્કંદન કરવાની શક્તિ ઓછી છે, SO4- ની વધારે છે અને અહીંયા FeCN6 ની વાત કરીએ તો અહીંયા ચતુસંયોજક છે મિત્રો, માટે સ્કંદન શક્તિ સૌથી વધારે એની છે. પણ જો સ્કંદન મૂલ્યની વાત કરું અને જેની શક્તિ ઓછી હોય તો એનું મૂલ્ય, એની સંખ્યા વધારવી પડે. તો સંખ્યા વધારે પડે, સ્કંદન મૂલ્ય વધી ગયું. તો સ્કંદન મૂલ્યની વાત કરીએ તો NO3- જે છે, NO3- એની મૂલ્ય સૌથી વધારે છે, SO4 2- નું ઓછું છે અને FeCN6 4- અથવા -4 એનું સૌથી ઓછું છે. તો કોઈ યાદ રાખો ને કે સ્કંદન મૂલ્યનો અર્થ થયો સંખ્યા, નંબર ઓફ પાર્ટિકલ્સ, નંબર ઓફ આયન્સ. તો ત્રિસંયોજક જ્યારે હોય, બરાબર છે, ત્યારે એની સ્કંદન મૂલ્ય કેવું થઈ જાય? સૌથી ઓછું થઈ જાય. બરાબર છે. આ રીતે તમારે કોઈ પણ MCQ તમને પૂછ્યા હોય તો તમારે યાદ રાખવાનું કે સ્કંદન શક્તિ પૂછી છે કે સ્કંદન મૂલ્ય વિશે વાત કરી છે. મિત્રો આજે અત્યાર સુધીમાં આપણે લાયોફોબિક પ્રકારના સોલના સ્કંદન વિશે આપણે ચર્ચા કરી. લાયોફોબિક એટલે દ્રવ વિરાગી પ્રકારના કલિલ. બરાબર છે. દ્રવ વિરાગી એટલે કે દ્રવ અપાકર્ષી, દ્રવ વિરોધી પ્રકારના સોલની આપણે અત્યાર સુધીમાં સ્કંદનની ચર્ચા કરી. હવે આપણે લાયોફિલિક પ્રકારના એટલે કે દ્રવ અનુરાગી પ્રકારના કલિલમય દ્રાવણના સ્કંદન વિશે ચર્ચા કરીશું. તો ક્વેશ્ચન છે કે લાયોફિલિક એટલે કે દ્રવ અનુરાગી પ્રકારના સોલનું સ્કંદન સમજાવો. તો આપણે શું જાણીએ છીએ કે લાયોફિલિક સોલ કોને કહેવાય? તો કે લાયો એટલે લિક્વિડ, ફિલિક એટલે ફિલિંગ્સ. તો કે જે સોલની અંદર વિક્ષેપિત કલાના જે કણો છે એ વિક્ષેપણ માધ્યમના એટલે કે પ્રવાહીના કણો સાથે, પ્રવાહી જે માધ્યમ છે એના કણો સાથે આકર્ષણ ધરાવતા હોય એને લાયોફિલિક પ્રકારના સોલ કહેવાય, જેની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના અણુઓ એકબીજા માટે આકર્ષણ ધરાવતા હોય છે. અને એ આકર્ષણને કારણે કેવા હોય છે? તો કે તેમાં સ્થાયીતા, તેમાં સ્થિરતા વધારે જોવા મળે છે કમ્પેર ટુ લાયોફોબિક સોલ. મિત્રો, તો આપણે સૌ જાણીએ છીએ કે લાયોફિલિક પ્રકારના જે કણો છે, બરાબર છે, લાયોફિલિક પ્રકારના સોલની અંદર જે કલિલ કણો છે, બરાબર છે, એ મોટે ભાગે કેવા હોય છે? ઋણ વીજભારિત હોય છે.
આપણે જોઈ ગયા કે લાયોફિલિક પ્રકારના બધા જ જે સોલ છે એની અંદર તેની સ્થિરતા વધારવા માટે તેની અંદર થોડા પ્રમાણમાં હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ ઉમેરતા હોય છે. તેથી લાયોફિલિક બધા સોલ કેવા છે? નેગેટિવ ટાઈપના સોલ જોવા મળે છે. હવે શું કહે છે, આ જે લાયોફિલિક સોલ છે એની અંદર કલા અને માધ્યમ બંનેના અણુ એકબીજા માટે આકર્ષણ ધરાવતા હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે આ લાયોફિલિક સોલમાં રહેલો એક કલિલમય કણ છે. બરાબર, આપણે ગુજરાતીમાં લખીએ તો દ્રવ અનુરાગી. બરાબર છે. કોઈ એક કલિલમય કણ છે, કલિલ કણ છે. બરાબર છે. હવે શું કહે છે કે આ દ્રવ અનુરાગી જે કલિલનો કણ છે એની ઉપર નેગેટિવ ચાર્જ તો છે જ, અધિશોષિત થયેલો. બરાબર છે. હવે એ જે છે એ પેલા પાણીના અણુને આકર્ષે. બરાબર છે, કારણ કે અહીંયા કલા અને માધ્યમના કોઈ બીજાને આકર્ષતા હોય છે. પરિણામે જે દ્રવ અનુરાગી કલિલ કણ છે એની આસપાસ પાણીના અણુઓ આ રીતે એને ઘેરી વળતા હોય છે. પરિણામે બધા પાણીના અણુઓ છે અને પરિણામે મિત્રો આ જે દ્રવ અનુરાગી કલિલ કણ છે એની ચારે તરફ પાણીનું એક પાતળું લેયર બની જાય છે અને એને કારણે લાયોફિલિક પ્રકારના સોલની સ્થાયિત્વમાં ઓર વધારો થાય છે. મિત્રો, આ લાયોફિલિક સોલની સ્થિરતા બે બાબત પર આધાર રાખશે. એક, લાયોફિલિક જે કલિલના કણ છે એના વીજભાર ઉપર. લાયોફિલિક કલિલ માટે હંમેશા વીજભાર કેવો છે? નેગેટિવ છે. બરાબર છે. બીજા નંબર ઉપર સોલ્વેશન. સોલ્વેશન આને શું કહીશું આપણે? સોલ્વેશન કહીશું. સોલ્વેશન નો અર્થ શું થયો? સામાન્ય રીતે સોલ્વેશન નો અર્થ શું થાય તો કે સાચા દ્રાવણની અંદર ધન અને ઋણાયણની આજુબાજુમાં પાણીના અણુ એને જે ઘેરી વળતા હોય છે એ ઘટનાને સોલ્વેશન કહીએ છીએ. તો એ કલિલમય લાયોફિલિક પ્રકારના સોલની અંદર લાયોફિલિક જે કલિલ કણો છે એની આસપાસ પાણીના અણુઓ દ્વારા એક પાતળું સ્તર બની જાય છે. બરાબર છે. પાણીના અણુને ઘેરી વળે છે માટે એને સોલ્વેશન કહેવાય. તો લાયોફિલિક સોલની સ્થાયિતા તેના વીજભાર નેગેટિવ એટલે અપાકર્ષણ થાય એટલે સ્થિરતામાં વધારો થાય. તો લાયોફિલિક સોલની સ્થાયિતા બરાબર છે કણોના વીજભાર અને સોલ્વેશન પર આધાર રાખે છે. બરાબર છે. વીજભાર પર અને સોલ્વેશન પર આધાર રાખે છે. તો જો મારે એની સ્થાયિતા દૂર કરીને મારે એનું સ્કંદન કરવું તો શું કરવું પડે? આ વીજભારનો નાશ કરવો પડે અથવા જે સોલ્વેશન છે એને દૂર કરવું પડે. જો મારે વીજભારનો નાશ કરવો પડે શું કરવું પડે? એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવા પડે. જેમ લાયોફોબિક સોલમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરતા હતા એમ અહીંયા લાયોફિલિક સોલની અંદર પણ કણોના નેગેટિવ વીજભારને ન્યુટ્રલ કરવા માટે એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડે. બરાબર છે. અને જો સોલ્વેશન કરવું હોય એટલે કે સોલ્વેશનને દૂર કરવું હોય, સોલ્વેશન દૂર થાય, પાણીના અણુ દૂર થઈ જાય તો કણો છે એ બધા ભેગા થઈ જાય. તો શું કહે છે કે જો મારે એનું સ્કંદન કરવું હોય લાયોફિલિક સોલનું તો મારે સોલ્વેશન એટલે કે પાણીના અણુને દૂર કરવા પડે. તો એના માટે આપણે શું કરીશું? આપણે એવા કાર્બનિક દ્રાવકોને પસંદ કરીશું જે ધ્રુવીય પણ હોય અને કાર્બનિક પણ છે. તો એસિટોન અને આલ્કોહોલ જેવા ચોક્કસ કાર્બનિક દ્રાવકો કે જે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોય છે, આવા ચોક્કસ દ્રાવક ઉમેરવામાં આવે ત્યારે પાણીના અણુઓ છે એ વેલી વિક્ષેપક કલાથી દૂર થઈ જાય એટલે સોલ્યુશન દૂર થાય અને એને કારણે બધા અણુઓ શું થઈ જાય? પાછા ભેગા થઈ જાય, સમુચ્ચય થઈ જાય અને એને કારણે સ્કંદન થાય. તો યાદ રાખો મિત્રો, લાયોફિલિક સોલનું સ્કંદન કરવું હોય કાં તો એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરો અથવા એની અંદર આલ્કોહોલ કે એસિટોન જેવા કાર્બનિક દ્રાવક ઉમેરીને પાણીના અણુને દૂર કરી સોલ્યુશનને દૂર કરો. બીજો અગત્યનો પ્રશ્ન છે સંરક્ષક કલિલ એટલે શું? સંરક્ષક કલિલ ગુજરાતીમાં શબ્દ એના કરતા પ્રોટેક્ટિવ કોલેટ્સ તમને વધારે તરત યાદ રહી જશે. પ્રોટેક્ટિવ કોલેટ, વોટ આર પ્રોટેક્ટિવ કોલોઇડ્સ? તો આપણે જાણીએ છીએ કે લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલ બરાબર છે, બંનેમાં વધારે સ્થાયી કોણ છે? લાયોફિલિક સોલ છે. શા માટે? કારણ કે લાયોફિલિક જે સોલ છે એની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપક માધ્યમના કણો વચ્ચે આકર્ષણ જોવા મળે છે. બરાબર છે. પરિણામે આવા લાયોફિલિક કલિલની આજુબાજુમાં શું જોવા મળે છે? સોલ્યુશનને કારણે તો કે વિક્ષેપણ માધ્યમના જે અણુઓ છે, દાખલા તરીકે પાણીના અણુઓ છે, એક આખું એક લેયર બનાવી દેતા હોય છે. એટલે કે આખો જે કલિલ છે એની બધી બાજુમાં પાણીના અણુને ઘેરી વળે છે. એટલે કહી શકાય કે આપણો જે લાયોફિલિક કલિલનો કણ છે એ પાણીથી આચ્છાદિત થઈ ગયો છે તેમ કહેવાય. બરાબર. પરિણામે લાયોફિલિક સોલની સ્ટેબિલિટી વધારે જોવા મળે છે મિત્રો. હવે શું કહે છે? આ લાયોફિલિક સોલની વિશેષતા એ છે કે જ્યારે લાયોફોબિક સોલની અંદર જ્યારે લાયોફિલિક સોલ ઉમેરવામાં આવે છે ત્યારે લાયોફોબિક સોલની સ્થિરતા તો કે લાયોફિલિક સોલ વધારતો હોય છે. તો અહીંયા જસ્ટ જુઓ કે ધારો કે મારી પાસે અહીંયા એક બીકર છે. આ બીકરની અંદર
આ બીકરમાં લાયોફોબિક સોલ ભરેલો છે. સપોઝ ઇમેજિનરી જસ્ટ વિચારજો કે અહીંયા જે લાયોફોબિક સોલ છે એના જે કણો છે એ ગ્રીન કલરના છે, આ રીતે, બરાબર. એમાં પણ ચાર્જ તો છે જ એની અંદર, બરાબર છે. આ બધા લાયોફોબિક પ્રકારના કણ ધરાવતું સોલ છે, બરાબર છે. ધારો કે આ વિક્ષેપણ માધ્યમ પાણી છે, આ શું છે? લાયોફોબિક સોલ છે. લાયોફોબિક સોલમાં જ્યારે આ પ્રકારે લાયોફિલિક સોલને જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે લાયોફોબિક સોલના જે કણો છે, બરાબર છે, એટલે ધારો કે મારી પાસે આ લાયોફોબિક સોલનો કલિલમય કણ છે. આ કોણ છે? મોટી આકૃતિ જોઈએ. આ શું છે? લાયોફોબિક સોલનો કલિલમય કણ છે. હવે જે રીતે લાયોફિલિક સોલની અંદર લાયોફિલિક કલિલ કણની આજુબાજુ પાણીના અણુ આચ્છાદિત થઈ ગયેલા હતા, એ રીતે આખું જે આ અણુ છે, આખું જે આ લાયોફિલિક કલિલનો જે અણુ છે એની આજુબાજુમાં ગોઠવાઈ જશે, બરાબર છે. એટલે રીતે દર્શાવીશું. એટલે આખો આ અણુ છે એને આપણે અત્યારે બ્લેક વડે રિપ્રેઝન્ટ કરીએ. આખો આ અણુ છે, બરાબર છે, એને આપણે બ્લેક વડે રિપ્રેઝન્ટ કરીએ. એટલે એની અંદર શું છે? કણ પણ છે ને પાણીના અણુ પણ છે, બરાબર છે. એ આખો શું કરશે તો કે લાયોફિલિક કણની આજુબાજુમાં આ રીતે એક પાછું ફિલ્મ બનાવી દેશે, એક લેયર બનાવી દેશે. પરિણામે લાયોફોબિક કણની આજુબાજુમાં આ પ્રકારનું સ્તર રચાતું હોવાને કારણે તો કે જે લાયોફોબિક કલિલ છે એની સ્થિરતામાં વધારો થાય છે. એક જ શબ્દમાં આપણે કહેવું હોય તો લાયોફોબિક સોલના સંરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતા લાયોફિલિક સોલને પ્રોટેક્ટિવ કોલોઇડ્સ અથવા સંરક્ષક કલિલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. છેલ્લે જો લાયોફિલિક પ્રકારના જે કલિલ છે, સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, કેસીન, હિમોગ્લોબિન, આ બધા સંરક્ષક કલિલ તરીકે વર્તે છે. અને આ સંરક્ષક કલિલ છે એ ખાસ કરીને ગોલ્ડ સોલ માટે બહુ જ અગત્યના છે. તો ગોલ્ડ નંબર, સુવર્ણ આંખ શું છે એનો અભ્યાસ આપણે JEE અને નીટમાં કરીશું, કારણ કે ગુજરાત બોર્ડમાં તો કે છે નહીં, એટલે આપણે અત્યારની ચર્ચા કરીએ નહીં, બરાબર છે. તો સુવર્ણ આંખ શું છે એની ચર્ચા આપણે JEE અને નીટના લેક્ચરમાં કરીશું.